ઓપોર્ચ્યુનિટી તો બધે જ છે, બધાને જ ખબર છે, પણ ઘણા લોકો ચાન્સ જોઈને પણ કન્ફ્યુઝ થાય છે. કેમ કે એ લોકો પાસે ડિસિઝન પાવર નથી. ડિજિટલ બિઝનેસમાં પણ એવું જ છે. બધા પ્લેટફોર્મ છે, બધા ટૂલ્સ છે, બધા ઓપ્શન પણ છે, પણ ક્વેશ્ચન એક જ છે, માણસ કન્ફ્યુઝ છે. તમે રાઈટ ટાઈમે પણ રાઈટ ડિસિઝન ના લઈ શકો તો શું થાય? ડિજિટલ વર્લ્ડમાં પૈસા છે, ગ્રોથ છે, ફ્રીડમ છે, પણ ક્લિયરિટી વગર ઓપોર્ચ્યુનિટી પણ વેસ્ટ છે. ઓપોર્ચ્યુનિટી બધાને જ મળે છે, પણ જે લોકો એક્શન લે છે ને એને જ સ્માર્ટ ડિસિઝન કહેવાય છે. સો વેઇટ નથી કરવાનું. જો તમારે લર્ન કરવું હોય તો સમજી લો અને કોન્ફિડન્સથી ડિસિઝન લો. અને વધારે માહિતી જોઈતી હોય તો તમે મને DM કરી શકો. મારી વેબસાઇટ છે www.patelbhakti.com. એના પર જઈને તમે તમારું નામ અને ઈમેલથી રજીસ્ટર કરી શકો છો. અને વધારે માહિતી જોઈતી હોય તો તમે મને ટેક્સ્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ મી. આઈ વિલ સી યુ સૂન.